શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલ પોડકાસ્ટમાં હું દીપ્તિબેન શાહ ટીચર શારદા સ્કૂલ આપનું સ્વાગત કરું છું। આજે પ્રસંગ માધુરીમાં મારે સમ્રાટની નહીં પણ તેમના માતાની મહાનતાની વાત કરવી છે। મને ખાતરી છે આ વાતની આપને ક્યારેય જાણકારી નહીં જોઈએ। આવો માતાની મહાનતાની વંદના કરીએ। સાદા જીવનનું આશ્વાસન। એકાએક 35 વર્ષની યુવાન વયે ચાર્લ્સ બોનાપાર્ટનું અકાળ અવસાન થતાં એની પત્ની લટેશિયા પર કુટુંબની સઘળી જવાબદારી આવી પડી। આ લટેશિયા કોર્સિકા પ્રદેશમાં રહેતી હતી, જ્યાં વારંવાર દુશ્મનોના આક્રમણો થતા હતા। દુશ્મનોના હુમલા સમયે ઘર અને ખેતર છોડીને કુટુંબ લઈને પર્વતોમાં છુપાઈ રહેવું પડતું। લટેશિયા પોતાના બાળકોની આફતો સહન કરતી, જીવની જેમ જાળવીને સાથે લઈ જતી। વળી દુશ્મનો પાછા જાય એટલે એમના ઘરમાં એ બધા પાછા આવતા। ગ્રહણ ટાણે સાપ નીકળે એમ કોર્સિકામાં ભયંકર ધરતીકંપ થયો। લટેશિયાનું ઘર પડી ગયું। શાસકોએ કોર્સિકાના નગરજનોને ઉજ્જડ પ્રદેશ છોડીને અન્યત્ર વસવાટ કરવાનો હુકમ કર્યો। લટેશિયા મોટા પરિવારને લઈને કોર્સિકા છોડી મર્સાઈમાં આવી। અંધાધૂનીમાં ઘેરાયેલા ફ્રાન્સમાં સતત પક્ષ પલટો થતો, ઘણા લોકોને આજીવિકાના ફાંફા હતા। આવે સમયે લટેશિયાએ પેટીપાટા બાંધીને પોતાના બાળકોનું ધ્યાન રાખ્યું। આ લટેશિયાનો પુત્ર નેપોલિયન સમય જતાં ફ્રાન્સનો સેનાપતિ અને ત્યારબાદ ફ્રાન્સનો સમ્રાટ બન્યો। લટેશિયાને સમ્રાટની માતા તરીકે આદર, સન્માન અને ઊંચી પદવી મળવા લાગ્યા। નેપોલિયન એની માતાનું હંમેશા આદર આપતો અને એણે કહ્યું પણ ખરું, હે માતા, તમે જીવનમાં અપાર દુઃખો વેઠ્યા છે, હવે ફ્રાન્સના સમ્રાટના માતા તરીકે અપાર સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરો। આટલી બધી જાહો જલાલી હોવા છતાં સમ્રાટની માતા લટેશિયા પોતાના ભૂતકાળની દુઃખી અને દરિદ્રના દિવસોને ભૂલી ન હતી। એ સાદાઈ અને કરકસરથી જીવતી હતી। કોઈ એની ટીકા કરે અને કહે કે સમ્રાટના માતા કેવું સામાન્ય અને ગરીબાઈ ભર્યું જીવન જીવે છે, તો લટેશિયા એમને જવાબ આપતી, આજે મારો દીકરો સમ્રાટ છે, પણ જીવનમાં ક્યારે દુઃખ આવી પડે એની કોઈને ખબર નથી। આવે સમયે સુખ કે ઉપભોગ નહીં, પરંતુ સાદું અને સામાન્ય જીવન જ આશ્વાસક બની રહે છે। અસ્તુ।